તો ક્ષત્રિય સમાજના આંદોલન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। ક્ષત્રિય સમાજના આગેવાનો હવે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળશે। નરેશ પટેલને નહીં, માં ખોડિયારને નરેશભાઈને મળશું, બરાબર છે। દર્શન કરવા જાશું ત્યારે એની રાય લેશું કે નરેશભાઈ આમાં શું કરી શકાય, બરાબર છે। પણ અત્યારે એ મુદ્દામાં નથી એટલે તમને ના કહી શકું, પણ નરેશભાઈને મળવાનું સમાજ નક્કી કરશે, સંકલન સમિતિ કરશે તો ચોક્કસપણે મળશું। રાજપૂત સંકલન સમિતિમાં કોઈ ભાગલા નથી। રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ આ દાવો કર્યો છે। બીજો કોઈ સંદેશો તમે માનતા નહીં કે આમાં ભાગલા પડ્યા છે, ભાગલા પડ્યા જ નથી। કાલે 92 સમિતિના સભ્યો હતા, એની બદલે કાલે 500 થયા અને ક્ષત્રિય સમાજના 2 ભાગ નથી પડ્યા। એક વ્યક્તિ એમ કે ભાગલા પડી ગયા, એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે। લાખો રાજપૂતો છે, એમાં 5 વિઘ્ન સંતોષી પણ હોઈ શકે, એ પણ સ્ટેટમેન્ટ આપી શકે। અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે એ રીતે સમાજે નથી કરવાનું। સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ એટલે સમાજ। જયારે સંકલન સમિતિને સમાજને માન્ય છે તો સમાજ છે એ ભગવાન છે ને સમાજથી મોટું કોઈ નથી હોતું। પીટી જાડેજાએ ક્ષત્રિય આગેવાન પદ્મિનીબાના નિવેદન પર પ્રતિક્રિયા પણ આપી। પદ્મિનીબા કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે। પદ્મિનીબા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય, પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા। જો ગઈકાલે આવ્યા, ઘણી વાર વ્યક્તિગત બાબત પણ હોય છે, એવું નથી। એ બી ટીમ ને સી ટીમ ને ઈ ટીમ ની શું એ પેલા તો મને નથી સમજાતું। આ તો મન ગળત વાતું છે। અરે હજી તો એબીસીડી ઈ સુધી પહોંચી જાય, ડબલામાં ઘી સુધી પહોંચી જાય। સાથે યુવરાજસિંહ જાડેજાના નિવેદન પર પણ પીટી જાડેજા બોલ્યા। યુવરાજસિંહનું નિવેદન વ્યક્તિગત નિવેદન છે, એ કોર કમિટીમાં નથી અને સંકલન સમિતિમાં પણ નથી, અને રાજકીય માણસ છે, રાજકીય સ્ટેટમેન્ટ કંઈ પણ આપી શકે। અમારી જે સંસ્થા છે એમાં એક પણ રાજકીય માણસ હોય તો બતાવો। તો રાજકોટમાં રાજપૂત સંકલન સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જાડેજાએ આંદોલનની રણનીતિની વાત કરી। 8 જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી શકીએ કે જ્યાં 3-3 લાખ ઉપર, મેં જેમ કીધું આણંદમાં 6 લાખ છે, બરાબર છે, એમાં 8 સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું। વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના શાહી ઠાઠ જોવા મળ્યા। ડોક્ટર હેમાંગ જોશીનો મહારાજા સ્ટાઇલમાં પ્રચાર સામે આવ્યો છે। તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે પ્રચાર કરતા નજરે ચડ્યા। પ્રચાર દરમિયાન ગરમીના કારણે કાર્યકરોને પણ પાંખી હાજરી જોવા મળી હતી। ડોક્ટર હેમાંગ જોશીનો ટીપી 13 વિસ્તારમાં પ્રચાર દરમિયાનનો વિડીયો હોવાની ચર્ચા છે। હેમાંગ જોશીનો આ મહારાજા સ્ટાઇલમાં પ્રચાર જોવા જેવો છે। દ્રશ્યો જે સામે આવ્યા છે, તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે ડોક્ટર હેમાંગ જોશી જોવા મળ્યા। ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો આ શાહી ઠાઠ ચર્ચાનું અત્યારે કેન્દ્ર બન્યો છે। તો હેમાંગ જોશીનો મહારાજા સ્ટાઇલમાં એક તરફ પ્રચાર જોવા મળ્યો વડોદરામાં, તો બીજી તરફ સુરેન્દ્રનગરના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણા ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા। ઋત્વિજ મકવાણાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મૂળી તાલુકાના લીંબડી ગામે યોજાયેલ શીખવા પીર દાદાના પુણ્યતિથિથી મહોત્સવમાં ઋત્વિજ મકવાણા જોવા મળ્યા। ઋત્વિજ મકવાણા હાથમાં સાકળ તેઓને હાથમાં જોવા મળી હતી। જોકે વાયરલ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ નથી કરતું। બીજી તરફ વિડીયો છે મહેસાણાનો। મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે અનોખો પ્રચાર કર્યો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન રામજીભાઈ ઠાકોરનો અનોખો અંદાજ સામે આવ્યો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ રમેલમાં પહોંચ્યા હતા। રામજીભાઈ ઠાકોરે ભુવાજીના આશીર્વાદ લીધા હતા। તો દ્રશ્યો આવ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠામાં ગેનીબેન ગરબે ઘૂમ્યા છે। ગેનીબેન એ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર છે। ગેનીબેન ઠાકોરના ગરબા સામે આવ્યા છે। ગેનીબેન ઠાકોરનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। ગેનીબેન ઠાકોર ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઘૂમ્યા હતા।
અબાસડા ગામે ભત્રીજાના લગ્નમાં તેઓએ હાજરી આપી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિતના આગેવાનો પણ હાજર હતા. જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય લક્ષ્મીબેન કરેણ પણ ગરબે રમ્યા હતા. તો મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સંકલ્પ લેવડાવ્યા. ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા. અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવ્યા. તમામ સગા સંબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા માટે સંકલ્પ લેવાયા. આ અગાઉ વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંદ લેવાયા હતા. હું સંકલ્પ લઉં છું કે મારો કિંમતી પવિત્ર અણમોલ વોટ રામજીભાઈ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર દેખાયા. બુવાજીના આશીર્વાદ લેતા તો તેમને વોટ આપવા સંકલ્પ લેતા ચિત્રોડીપુરાના ગ્રામજનો નજરે પડ્યા. દ્વારકામાં રૂક્ષ્મણીજી વિવાહનું આયોજન. રૂક્ષ્મણી મંદિરે 56 ભોગ મનોરથ યોજાશે. ભક્તિમય માહોલમાં વિવાહની ઉજવણી. બહુચરાજીમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ. આવતીકાલથી 3 દિવસ ચૈત્રી ઉત્સવનું આયોજન. ભાતીગઢ મેળામાં ભક્તોનું દેશ વિદેશથી આગમન. પારુલ યુનિવર્સિટી. દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં સભા યોજી હતી. સભામાં ઉમેદવાર કેતન પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા. સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપને આડે હાથ લીધી. સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરીએ જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. મહત્વપૂર્ણ છે કે કેતન પટેલ સંઘ પ્રદેશ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. હવે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ઉમેદવારી પત્ર ભરતા વર્ષ 2019માં જે ઉમેદવારો વચ્ચે ત્રિપાખીયો જંગ ફેલાયો હતો તેવી જ રીતે આ વખતે પણ આ બેઠક પર તે જ ઉમેદવારો વચ્ચે ફરી એકવાર પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર દિલીપ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. દિલીપ વસાવા તેમના આદિવાસી સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા. મહત્વનું છે કે દિલીપ વસાવા આદિવાસી નેતા છોટુ વસાવાના દીકરા છે. આ વખતે ભરૂચ બેઠક પર ત્રિપાખીયો જંગ જામવાનો છે. આ તરફ મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળ્યો. મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર ટ્રેક્ટર ચલાવીને સભા સ્થળે પહોંચ્યા. રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજીને સભા સંબોધી. પોતાના વતન તળેટી ગામથી મહેસાણા સુધી ટ્રેક્ટર ચલાવીને રેલી યોજી અને હીરાનગર ચોકમાં સભા સંબોધી. ઉમેદવારો અલગ અલગ રીતે મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. અસારવા વિસ્તારમાં આવેલી દાદાહરીની વાવ પાસે દિવાલ ધરાશાયી થતા 2 લોકોના મોત નીપજ્યા, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા. દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં 5 થી વધુ વાહનોનો ભૂક્કો બોલાઈ ગયો. અમદાવાદના અસારવા વિસ્તારમાં દાદાહરીની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ધસી પડી હતી. દિવાલ ધસી પડતા બાજુમાં રહેલા કુલ 5 લોકો દટાયા, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા, જ્યારે 3 લોકોને ઈજા થતા સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ તમામ લોકોને બહાર કાઢી લીધા હતા, જેમાં 2 વ્યક્તિઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય 3 લોકો બેભાન હાલતમાં હતા. પ્રાથમિક માહિતી મુજબ જૂની જર્જરિત દિવાલ હોવાથી ધરાશાયી થઈ હતી. દિવાલના કાટમાળમાંથી એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે 2 લોકોને બચાવી ન શકાયા. તમામ લોકો ગેરેજમાં કામ કરતા હોવાનું ખુલ્યું છે. ભીષણ ગરમીમાંથી નહીં મળે રાહત. 4 દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થશે. દરિયાકાંઠા વિસ્તારોમાં અકળામણ અનુભવાશે. આકાશમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય